નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા તળાવમાં એક યુવક ડૂબી ગયો હોવાની વાત વાયુ વેગે ફેલાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજા તળાવ ખાતે એક યુવક ડૂબી ગયો હોવાની માહિતી સ્થાનિકોમાં ઝડપથી પ્રસરી હતી। આ વાત ફેલાતા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે એકત્ર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। જાણ મળતા જ વાસણા બાયલી ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે પ્રાથમિક તબક્કે યુવક ડૂબ્યો હોવાની વાતને લઈને સ્પષ્ટ સત્તાવાર માહિતી સામે આવી ન હતી। સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। વાસણા ફાયર સ્ટેશનમાં કોલ મળેલો કે ભાઈ તાંદલજા તળાવમાં માણસ બુડેલો છે, પણ એનો કોઈ પટ્ટો નહીં, જોયો નહીં કોઈ કે ભાઈ પડ્યો છે કે નહીં પડ્યો। સીસીટીવી કેમેરામાં પોલીસની ચકાસણી ચાલુ છે।